ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાની મારક ક્ષમતાનું નિરીક્ષણ કરવા પોખરણ જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. મહિલા સહાયતા સમૂહ સંમેલનમાં પણ થશે સામેલ. દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે ભાજપની બેઠકનો આજે બીજો દિવસ. પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર કરાઈ ચર્ચા. જાન્યુઆરીએ પોઈન્ટ L1 પર પહોંચશે ભારતનું સૌર મિશન આદિત્ય L1. આવનારા 5 વર્ષ સુધી સૂર્યની ગતિવિધિ અંગે મળી શકશે જાણકારી. ભારતીય યાત્રીઓ સાથેના વિમાનને ફ્રાન્સમાં રોકવાની ઘટનામાં 2 વ્યક્તિની ધરપકડ. ભારત સરકારે કહ્યું કે દૂતાવાસની ટીમ તરત જ પહોંચી એરપોર્ટ. યાત્રીઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા. ગાઝાને વધુ માનવીય સહાયતા આપવા સંયુક્ત રાષ્ટ્રની માંગ. તો ઇઝરાયેલે ગાઝામાં પોતાના જમીની યુદ્ધ વધુ તીવ્ર બનાવવા આપ્યા સંકેત. વડોદરા મહાનગરપાલિકાના 722 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સાથે જ PM સ્વાનિધિ અંતર્ગત શેરી ફેરિયાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં થયા સહભાગી. અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. બીજા દિવસે 7 વિકેટ પર બનાવ્યા 376 રન.